નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ એક નવો વિવાદ પાછળ છોડી ગયા છે। એક નેતાના વિરુદ્ધ આપેલા નિવેદનમાં પોલીસે લોકોની વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે તેની પર હવે સોશિયલ મીડિયા વોર પણ શરૂ થઈ છે। નીતિન ડોંગા જે મામા છે તેમણે એક પોસ્ટ મૂકી છે, અને આ પોસ્ટમાં જે લખવામાં આવ્યું છે તે પણ ખૂબ વિવાદ સર્જાય તેવું છે। નીતિનભાઈ, તમે જે એક પોસ્ટ લખી છે તેની ચર્ચા છે કે જો તમે રાજા હોત તો તમે મૃત્યુ દંડ આપત, તો આ હવે કેટલે સુધી જવાનું છે આ વસ્તુ? સર્વપ્રથમ તો મેં મારા સોશિયલ મીડિયામાં પણ તમામ વડોદરાવાસીઓની બે હાથ જોડીને માફી પણ માગી છે। હશે કંઈક ને કંઈક અમારી પર નિષ્ફળતા હશે, અમે સ્વીકારીએ છીએ। બીજા કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, હું સ્વીકારું છું। પરંતુ આ દેશ છે ને એ સ્ત્રીના સન્માનનો દેશ છે। જ્યારે કોઈ બેનના માટે તમે નામજોગ અભદ્ર ઈશારા કરો તો એ સાખી ના લેવાય, કારણ કે સુમનના ભોગે તો ઇન્દ્રદેવનું શાસન પણ મહત્ત્વનું નથી હોતું। એટલા માટે અમારા અનેક કોર્પોરેટરોના, અમારા ધારાસભ્યશ્રીઓના, ચાહે અમારા મિનિસ્ટરોના હુરિયા પણ બોલાવવામાં આવ્યા છે। અમે બિલકુલ એનો વિરોધ નથી કરતા। 100% તમને દુઃખ થયું છે, અમે તમારા એની દુઃખ સાથે સહભાગી પણ છીએ, અને તમારે વિરોધ કરવો પણ જોઈએ, એની કોઈ ના જ નથી। પણ વિરોધની એક મર્યાદા હોય। જ્યારે તમે કોઈ એક સ્ત્રીના માટે અભદ્ર ચેનચાળા કરો છો ને, તે તમે અમારી દેવીઓનું અપમાન કરો છો, એવું મને લાગ્યું, એટલા માટે અમે લખ્યું છે। પણ નીતિનભાઈ, આ જે થયું ઘટનાક્રમ, એક તરફ પ્રજા નારાજ છે, પ્રદેશથી નેતાઓ આવીને એક ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે, તેવામાં એક સ્થાનીય લોકોને જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હજી પણ લોકો પાર્ટીથી નારાજ નહીં થઈ જાય? બિલકુલ, મેં પહેલાં પણ કીધું, બધાનો વિરોધ થયો, અમે એનો કોઈ ના જ નથી પાડતા। આ એકમાત્ર વ્યક્તિ કે જેણે સ્ત્રીનું અપમાન કર્યું છે એ સહન નથી થતું। તમે 100% હુરિયો બોલાવો, ભાજપનો હુરિયો બોલાવો, તમને દુઃખ થયું છે, અમને પણ ખબર છે, અને દુઃખ તો નીકળે જ બહાર। પ્રજાએ દુઃખ બહાર કાઢવું પણ જોઈએ, એની કોઈ ના જ નથી। પણ એક સ્ત્રીની મર્યાદા, એ આપણે એક હિન્દુસ્તાનના દીકરા તરીકે મને તો એવું લાગે છે કે સ્ત્રીની મર્યાદા આપણે ના ચૂકવી જોઈએ। પણ નીતિનભાઈ, ગઈકાલે જ્યારે આ આખો મામલો ક્રાઇમ બ્રાન્ચમાં હતો ત્યારે કોંગ્રેસે ત્યાં ધરણા પણ કર્યા, દેખાવો પણ કર્યા, તો જ્યારે આ પાર્ટીના ધારાસભ્ય છે તો પાર્ટી કેમ ના આવી સામે? આ વસ્તુ તો રાજનીતિની આ વસ્તુ જ નથી। મારો વિષય એ છે કે તમે કોઈ સ્ત્રીના નામજોગ જે અભદ્ર ચહેરા કર્યા છે, મારો વિરોધ એની સામે છે। કોંગ્રેસવાળાને રાજનીતિક મોડ લઈ જતા હોય તો એમાં આપણે કંઈ કરી નથી શકતા, એ એની પોતાની વિચારધારા છે। મારો મત એટલો જ છે કે તમે કોઈ સ્ત્રીનું અપમાન જાહેરમાં મીડિયાની સામે આ રીતે ના કરવું જોઈએ। ગુસ્સો હોય ને, ગુસ્સો કાઢવા માટે પણ એક મર્યાદા હોય। અમે ક્યાંય કોઈ જગ્યાએ એક શબ્દ, અમે આજ દિવસ સુધી છેલ્લા 7-8 દિવસ ત્યાં ઠેર ઠેર અપમાનો થઈ રહ્યા છે, છતાં અમે એક શબ્દ નથી બોલતા, કારણ કે અમારી ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા તો છે જ। ભલે સ્વીકારીએ ના સ્વીકારે પછીની વાત છે, કુદરતી આફત છે, એમાંય બહુ બેમત નથી, છતાં પણ કોઈ સ્ત્રીનું અપમાન તો સહન ના થાય। પણ નીતિનભાઈ, આ જે તમે કહી રહ્યા છો કે અપમાન સહન ના થાય, પરંતુ આ લોકોનો મેસેજ એવો જઈ રહ્યો છે, લોકો એવું કહી રહ્યા છે કે આ જનતાની અવાજને દબાવવા માટે, કે લોકો હવે બોલે નહીં, લોકો ગભરાશે। નહીં, મેં એક વ્યક્તિ પર્ટિક્યુલર બેન માટે જ કીધું છે। હું તો આજે બી કહું છું કે વિરોધ કરવો જ જોઈએ, અમે ના જ નથી પાડતા। તમને તકલીફ પડી છે, જો અમારાથી તકલીફ પડી તો 100% અમારો વિરોધ કરો। વિરોધ કરવાની ના નથી, તમે આ ખોટા રસ્તે લઈ ગયા છો। મારો વિરોધ છે કોઈ સ્ત્રીના અપમાનનો। હું ધારાસભ્યના અપમાનની વાત જ નથી કરતો, હું મિનિસ્ટરના અપમાનની વાત જ નથી કરતો। જનતાને દુઃખ થયું છે, 100% તમે તમારું દુઃખ વ્યક્ત કરો। તમને જે કન્ડિશનમાં દુઃખ વ્યક્ત કરી શકતા એ કન્ડિશનમાં કરો, પણ મર્યાદા, કમસે કમ બહેનોની મર્યાદા। તમે અમને કોને, અમને તમારે જે ઈશારા કરવા એ કરો, તમારે અમને જે ગાળો દેવી દો, અમને કોઈ ના જ નથી। અમે અમારી જવાબદારી સમજીએ છીએ। અમે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ કદાચ ગયા બી હોઈએ તો અમે સ્વીકારવા પણ તૈયાર છીએ, પરંતુ કોઈ સ્ત્રીનું અપમાન એ સ્વીકારવા તૈયાર નથી। પણ નીતિનભાઈ, આજે તમે જે પોસ્ટ મૂકી છે કે તમે રાજા હોત તો મૃત્યુદંડ, કોઈ સ્ત્રીનું આ રીતે અપમાન થાય ને તો એ જમાનામાં રાજાઓ આ જ કરતા હતા, એટલા માટે લખ્યું છે કે સ્ત્રીનું માન સન્માન આ દેશની આઝાદી પહેલાં પણ એટલું જળવાતું હતું, રાજાશાહીમાં પણ જળવાતું હતું, અંગ્રેજોના રાજમાં પણ બહેનોની, આપણા કમસે કમ અંગ્રેજો નહોતા કરતા, આપણે તો સન્માન કરતા જ હતા, એટલા માટે આ લખ્યું છે। ખૂબ ખૂબ આભાર તમારો કે જે અમે અમારી સાથે વાતચીત કરીને આપ જોઈ શકો છો કે નીતિન પટેલ જે
પોસ્ટ મૂકી છે એ પોસ્ટમાં જે લખ્યું છે તે આજે પણ એ પોસ્ટને વળગી રહ્યા છે ને તેમનું કહેવું છે કે આ એક મહિલાનું અપમાન છે અને મહિલાના અપમાનને કોઈ પણ સાખી નહીં લે.